ગાંધી જયંતિ અને દશેરાના દિવસે વાગરાના રાજકારણમાં હલચલ. આપ દ્વારા કોંગ્રેસને વધુ ઝાટકો. કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખે પકડ્યું ઝાડુ. આજરોજ વાગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર યાકુબ કુરેશીના નેતૃત્વમાં કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 11 જેટલા વાગરા વાટા વિસ્તારના આગેવાનો અને આમ આદમી પાર્ટી જોડાયા. આ પ્રસંગે તમામ સાથીઓને આવકારનાર યાકુબ ગુરુજીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિતને કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વાગરા તાલુકાના મુલેર, વેણગી, લખીગામ, જાગેશ્વર, અલાદરડ, ભેરસમ, સાયખા, વિહાલ જેવા ગામોની લોકો જોડાયા છે. અઠવાડિયા પહેલાં કોંગ્રેસના ઉપપ્રમુખ ઉસ્માન પટેલ આમ આદમી પાર્ટીમાં એમના સમર્થકો સાથે જોડાયા હતા. ત્યારે આજે ગાંધી જયંતિ અને દશેરાના તહેવાર નિમિત્તે ફરી વાગરા તાલુકા રાજકારણમાં હલચલ જોવા મળી, જેમાં આપ દ્વારા કોંગ્રેસને વધુ એક ઝાટકો આપવામાં આવ્યો. પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા વાટા વિસ્તારના અસલમરાજ સાથે 11 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું. અસલમરાજ દ્વારા જણાવ્યું હતું કે આજરોજ આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના સંગઠનોમાં હું તાલુકા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતો હતો, પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓએ તાલુકા સંગઠનને 2 ભાગ પાડી દીધા. આજે એવા કહેવાતા નેતાઓની સ્થિતિ એવી છે કે કોંગ્રેસના જ લોકોએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આપમાંથી જોડાય એવું નાટક કરવું પડે છે. ત્યારે આવી હલકી કક્ષા રાજનીતિથી દુઃખ થાય એમ આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીના નેતૃત્વમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈને હું અસલમરાજ મારા સાથેના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું. કોંગ્રેસમાં હું તાલુકા સંગઠનમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતો હતો, પણ છેલ્લા 1 મહિનાથી વાગરા તાલુકાના સંગઠનના 2 ભાગલા કોંગ્રેસના કહેવાતા મોટા નેતા દ્વારા કરવામાં આવ્યા છે. આજે કહેવાતા નેતાને હાલત એવી થઈ છે કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસના જોડવાનો નાટક કરવો પડે છે, જે બાબતથી દુઃખી થયા છે. અને આમ આદમીનું ઝાડુ પકડી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમે તાલુકા પંચાયતને આમ આદમી પાર્ટી બનાવવાની કોશિશ કરીશું. અને આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોવા અને દશેરાના દિવસની આજ આમ આદમી પાર્ટીમાં હું જોડાઉં છું. અને આજથી અમારો ઘોડો બરાબર દોડશે અને આમ આદમી પાર્ટીને અમે તાલુકા જિલ્લામાં. આજનો દિવસ એટલે ગાંધી જયંતિ અને દશેરાના તહેવારનો દિવસ. આજના દિવસે વાગરા તાલુકાના કોંગ્રેસ સંગઠનમાં એક મોટો ઝટકો આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના સંગઠનનો આજે વિસ્તાર થયો છે. વાગરા તાલુકાના અસલમરાજ જે વાટા વિસ્તારના આગેવાન છે અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં જેમની જવાબદારી ઉપપ્રમુખ તરીકે હતી, એ આજે એમના 11 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવનાર દિવસોમાં અમે બધા સાથે મળી આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બને એવા પ્રયાસો કરીશું.